શ્રી ગણેશાય નમઃ. કાર્તક માસના શુક્લ પક્ષની બીજના રોજ ભાઈ બીજ ઉજવવામાં આવે છે, જેને આપણે યમ દ્વિતીયા તરીકે પણ ઓળખીએ છીએ. ભાઈ બીજ ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રૂપ છે. આ પર્વની કથાઓ પણ બહુ જ પ્રચલિત છે, પરંતુ સૌથી વધુ લોકપ્રિય જે વાર્તા છે તે છે યમ અને યમિની એટલે કે યમુનાની કથા. તો આજે આપણે તે કથા સાંભળીશું. ભગવાન સૂર્યદેવના પત્ની છાયા, જેમના બે સંતાન યમરાજ અને યમુના છે. યમુના ભાઈ યમરાજને બહુ જ પ્રેમ કરતી. યમુના યમરાજને હંમેશા નિવેદન કરતી હતી કે તેના ઘરે આવીને ભોજન કરે, પરંતુ યમરાજ પોતાના કામમાં એટલા વ્યસ્ત છે કે એને સમય જ ન મળતો હતો. તે કારણે તે યમુનાની વાતોને ટાળી મૂકતા. કાર્તિક શુક્લ બીજે યમુના પોતાના ભાઈ યમરાજને ફરી પાછા ભોજન કરવા માટે બોલાવી છે. આ વખતે યમરાજ ઇનકાર ન કરી શક્યા ને બહેનના ઘરે જવા નીકળ્યા. ભાઈને જોતા જ યમુના બહુ જ પ્રફુલ્લિત થયા અને ભાઈનું સ્વાગત કર્યું. યમુનાના હાથે સ્નેહભર્યું ભોજન ગ્રહણ કર્યા બાદ પ્રસન્ન થઈને યમરાજે બહેનને કંઈક માગવા કહ્યું. યમુનાએ યમરાજને કહ્યું કે તમે દર વર્ષે આજના દિવસે મારે ત્યાં ભોજન કરવા આવજો, અને આ દિવસે જે ભાઈ પોતાની બહેનથી મળશે, જે બહેન પોતાના ભાઈને ચાંદલો કરી અને ભોજન કરાવશે, તેમને યમનો ડર ક્યારેય નહીં રહે. યમરાજાએ યમુનાની વાત માનતા તથાસ્તુ કહ્યું અને યમલોક ચાલ્યા ગયા. ત્યારથી જ માન્યતા છે કે કાર્તિક શુક્લ બીજના રોજ જે ભાઈ પોતાની બહેનનો આતિથ્ય સ્વીકાર કરે છે તેને યમરાજનો ભય રહેતો નથી અને બહેનનું સૌભાગ્ય અખંડ રહે છે. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો અને તમારા પરિવારમાં અને સગા સંબંધીઓમાં શેર પણ કરજો. અને મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ધન્યવાદ. ફરી મળીશું.